નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2 રીડ 1 અનફર્ગેટેબલ વર્લ્ડ ડિસ્ની એના વિશે પાર્ટ 1 અને પાર્ટ 2 માં માહિતી મેળવી. તેમનું જીવન, તેમની સ્ટ્રગલ, ત્યારબાદ મિકી માઉસની સફળતા, મિકી માઉસનો 40મો જન્મ, એના 40મા જન્મદિવસની ભવ્ય ઉજવણી, લોકોએ મિકી માઉસના સર્જનને ખૂબ જ આવકાર્યું, ખૂબ જ પ્રખ્યાતિ થઈ, એનાથી વોલ્ટ પણ પ્રખ્યાત થયા અને ખૂબ જ જીવનમાં એક અદ્ભુત સફળતા મેળવી. તે એની સ્કિલ અને એબિલિટી એટલે કે એનું કૌશલ્ય, આવડત, ક્ષમતા એની જે છે એનો એને પૂરતો ઉપયોગ કરીને પોતાની આવડતનો એક પરિચય આપ્યો, જે આપણા માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. આપણા જીવનના પ્રેરણાદાયી પ્રસંગોમાં આપણે આ બાબતને ઉમેરી શકીએ છીએ. ખૂબ જ સરળ વ્યક્તિત્વ અને અતિશય મહેનતુ તથા સરળ જીવનશૈલી અને લોકો માટે પોતાની સફળતા તો ઠીક, એ વાત તો સાચી કે દરેક પોતાની સફળતા માટે કાર્ય કરતા હોય, પરંતુ એનાથી અન્ય લોકોનું ભલું થાય, અન્ય લોકો, સમાજ, દુનિયામાં કંઈક એવું કરી જવું કે જેથી લોકો આનંદમાં રહે, જીવનમાં ઉત્સાહ, આનંદ લોકોમાં આવે, એવા પ્રયત્નો કર્યા. તો એવું જ આ યુનિટ છે, જેમાં પાર્ટ 1 અને પાર્ટ 2 આપણે જે શીખ્યા, ભણ્યા, એમાં તમે માહિતી મેળવી. હવે આપણે પાર્ટ 3, આ યુનિટ 2 રીડ 1 પાર્ટ 3 માં આપણે આગળ માહિતી મેળવશું. લાઈક મેની પીપલ who work to create humor, આનંદ, કે બીજા ઘણા એવા લોકો કે જે લોકો આનંદ નું સર્જન કરવા માંગતા હોય, ક્રિએટ હ્યુમર, કે બીજા લોકોને હસાવવા માંગતા હોય, આનંદિત વાતાવરણ સર્જન કરવા માંગતા હોય, તેવા લોકોની જેમ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ પણ ખૂબ જ ગંભીર રીતે આ બાબત લેતા કે ભાઈ લોકોને હસાવવા છે તો ખરેખર વાસ્તવિક રીતે એના જીવનમાં આનંદ આવે ને હસવા જોઈએ. એટલે જે હસવાની બાબત છે ને ખૂબ ગંભીર રીતે લેતા, એટલે કે લોકો આનંદિત થવા જોઈએ. He would often sit gloomily through the funniest cartoon. જે રમૂજી, ખૂબ જ રમૂજી હોય એવા કાર્ટૂનની સામે સાવ હાસ્ય જેને ન હોય, ઉદાસ થઈને કે ને, કેમ કે ભાઈ સાવ માણસ ગમે એવો મૂડ ઓફ થઈને બેઠો હોય ને તો એને હાસ્ય આવી જવું જોઈએ. એવી રીતે એમ સામે ગંભીર રીતે બેસી જાય અને કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ, અને જેમ લાગે કે નહીં ભાઈ આવી રીતના હોય કંઈ હસવું એમાં ન આવે, તો એને કેવી રીતના ઇમ્પ્રુવ કરે તો સામેનો વ્યક્તિ આનંદિત થશે, રમૂજ એનામાં આવશે. તો એવી નાની નાની બાબતોનું પણ એ ખૂબ જ ધ્યાન રાખતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ છે એ તેની સાથે જે કાર્ય કરતા એ અન્ય લોકોનું જે ઓપિનિયન્સ છે એ પણ મૂલ્યવાન ગણતા, બીજા લોકોના જે ઓપિનિયન છે, મંતવ્યો છે, એ પણ લેતા, એ પણ એના માટે કિંમતી હતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી, એટલે કે એમાં પૂછવાની જરૂર જ નથી, હિઝ, કે ભાઈ વોલ્ટ છે એ દરેકના ઓપિનિયન, મંતવ્યો લેતા, એની કિંમત કરતા, પણ હંમેશા જે ફાઇનલ જજમેન્ટ છે એ તો એ જ લેતા, એમાં કોઈ પૂછવાનો અવકાશ નથી. હવે એને લગતું એક વાત કરે છે કે વન્સ, એકવાર, આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન with evident displeasure, Walt called for comments from a group of our people.
જ્યારે જ્યારે એને કંઈ એવું લાગતું તો એ વોલ્ટ છે એ તેમના જૂથના જે સભ્યો છે લોકોને બોલાવતા અને મંતવ્ય લેતા. તો આવું જ એક કાર્ટૂન છે કે જે ડિસ્પ્લેઝર બહુ આનંદિત ન કર્યું, કંઈક નાખુશ થયા એટલે એમને મંતવ્ય માટે જૂથ બોલાવ્યું, એ જૂથના લોકોને બોલાવ્યા. One after another they spoke up and all echoing Walt's criticism. બધાય ટીકા કરી. પણ ત્યારે વોલ્ટ કહે છે I can get rubber stamps, that's a yes Walt. બધાએ હા ના કરીને કોકે આમ કીધું ને તેમ કીધું, પણ વોલ્ટ શું કહે છે કે હું કહું છું યસ વોલ્ટ, આ ઓકે છે. એટલે અહીં વોલ્ટ કહે છે કે ભાઈ મારે કોઈને પૂછવાની જરૂર નથી, એ રીતે જ પછાડીને કહે છે કે હું એવા પણ રબર સ્ટેમ્પ મેળવી શકું છું કે જેમ કે હા વોલ્ટ સાચું છે. છતાંય બધાને પૂછ્યું અને અંતે તો એ પોતાનો નિર્ણય જ યોગ્ય રાખે છે. એનો એક કિસ્સો કીધો. Then he wheeled and asked the projectionist. પછી પોતાની વ્હીલચેરમાં તે પ્રોજેક્ટનિસ્ટ પાસે જાય છે કે જેથી એને બધું ખ્યાલ આવે. એટલે પ્રોજેક્ટ ઓપરેટર પાસે જઈને કહે છે કે વોટ હી થોટ, શું વિચારે છે એના વિશે. એટલે the man sensed that descent was in order. એટલે અહીં એ કીધું કે ભાઈ નહીં, આમ વાત કરીએ તો થોડું ઉતરતી કક્ષાનું છે. એટલે વોલ્ટ કહે છે કે આઈ થિંક યુ આર ઓલ રોંગ. એને કીધું તમે બધા જ ખોટા છો. આમ બધાની જ્યારે વાત કરી, બધાએ કંઈક ક્રિટિસિઝમ કર્યું એટલે વોલ્ટને ન ગમ્યું. પ્રોજેક્ટર છે એમણે પ્રોજેક્ટર ઓપરેટ પ્રોજેક્ટનિસ્ટ એણે વોલ્ટની ફેવર પણ લીધી અને આમ પણ વાત કરી. એટલે વોલ્ટને થયું કે ભાઈ બધા જ તેમની હામાં હા ને નામાં ના, અને જો વિરોધ કરે તો વોલ્ટ કંઈક કહેશે. એ રીતે ઘડીક વાર યસ અને થોડી વારમાં નો, એ રીતનું છે. તો આમાં કંઈક શંકાસ્પદ છે. એટલે એને કીધું તમે બધા ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન, માત્ર કૃત્રિમ હાસ્ય કર્યું. ગ્રીન હસવું પણ માત્ર હાસ્યનો દેખાવ કરવો, કૃત્રિમ હાસ્યને ગ્રીન આપણે કહીશું કે કૃત્રિમ હાસ્ય કરીને ત્યાંથી એ જતા. અને પ્રોજેક્ટરને કીધું કે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, કે ભાઈ તમે તમારા પ્રોજેક્ટરનું કામ કરો. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ દરેક બાબતમાં પોતાને સામેલ કરતા. એવું નહીં કે આ કામ એનું છે તો એ કરે, દરેક બાબતમાં પોતે ઇન્વોલ્વ થતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, કે મિકી માઉસ ક્લબ ટીવી શો માં એક એના પર કોન્ફરન્સ ચાલતી હતી ત્યારે હવે ધ સ્ટોરી મેન છે, સ્ટોરી સંભળાવીને કહેતા કે આ રીતનું છે. પોઇન્ટર હેન્ડ ઇન હેન્ડ, લાકડી જે આપણે હોય છે પોઇન્ટર વાળી, એટલે કે લાકડીથી નિર્દેશ કરી શકાય કે કઈ રીતે શું. એ કે છે વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. તો એ લાકડીથી શું નિર્દેશ કરતા હતા કે ભાઈ સાયકલની સવારી કઈ રીતે કરવાની છે, એ હજી વાત કરતા હતા ત્યાં. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હજી એને શરૂઆત કરી કે જ્યારે તમે સાયકલ ઉપર બેસશો ત્યારે ત્યાં જ વોલ્ટ સ્ટોપ હિમ, ત્યાં વોલ્ટ એને અટકાવે છે અને કહે છે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, કે તમારી સાયકલ છે એને આ બાઇસિકલ એવી રીતે ફેરફાર કરો. શું કામ? હવે અહીંયા વોલ્ટની જે પ્રકૃતિનો જે સ્વભાવ છે એની ઓળખ મળે છે કે ભાઈ દરેક બાળક, રિમેમ્બર યાદ રાખો કે એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, કે દરેક બાળક એટલો નસીબદાર નથી હોતો અથવા એના માતા પિતા એટલા સમૃદ્ધ સદ્ધર નથી હોતા કે દરેકને ઓફ હિઝ ઓન પોતાની સાયકલ હોય. અને જો આવી રીતે દર્શાવવામાં આવે કે ભાઈ બાળક ને પોતપોતાની સાયકલ તો ઘરે જઈને કદાચ વેન કરે, માતા પિતા પાસે સાયકલ લેવા માટે ફોર્સ કરે, તો અહીંયા એકબીજાને સાયકલ આપવી, બદલવી એની વાત કરે છે. એટલે કે ભાઈ મિકી માઉસના કાર્ટૂનમાં જોયું અને એમ બાળક એમાંથી
કંઈક નવીન શીખે, વસ્તુની આપ-લે કરતા શીખે, અથવા કે ભાઈ જે આવા બાળકના મનમાં, કેમ કે બાળક છે એને કોઈ ખ્યાલ નથી, એટલું દુનિયાદારીનું એના પાસે જ્ઞાન નથી હોતું, સમજણ શક્તિ આવતા વાર લાગે, તો બાળક ખોટી જીદ ના કરે, માતા પિતા અને બાળક બંને દુઃખી ન થાય અને સમાજમાં નિરાશા, હતાશા કે દુઃખનું વાતાવરણ ઊભું ન થાય, એટલા માટે આવી નાની નાની બાબતોની પણ કાળજી લેતા હતા. હવે આગળ આપણે જોઈએ. હવે વાત છે ડિઝનીલેન્ડની વાત છે. The story of Disneyland, perhaps better than anything else, કે બીજી કોઈ પણ વાત આપણે જે છે એના કરતા આપણે વાત ડિઝનીલેન્ડની કરીએ તો ખરેખર ખૂબ જ બધી વાતોમાં રસપ્રદ વાત છે. આમ તો દરેક વાત એની રસપ્રદ છે, પણ અહીંયા ડિઝનીલેન્ડ, અને આપણે દરેક જાણીએ છીએ કે ભાઈ ડિઝનીલેન્ડ એ વોલ્ટનું એક સ્વપ્ન હતું, જેને લોકો પણ કાલ્પનિક દ્રષ્ટિએ એમ માનતા કે આવું શક્ય ન બની શકે ને એને શક્ય બનાવ્યું. ઇલ્યુસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન, કે જે વોલ્ટનું સપનું હતું એનું ઉદાહરણ સ્વરૂપે હવે વાસ્તવિક સ્વરૂપ લેતો જાય છે. એની સ્ટબન ડિટર્મિનેશન, દ્રઢ નિર્ણય શક્તિ, દ્રઢ નિશ્ચય, ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, કે જે યુક્તિ, જે કંઈ વિચારો, એના નક્કર વિચારો કે નહીં ભાઈ મારે આમ કરવું જ છે, જેની સ્ટબન ડિટર્મિનેશન હતી, દ્રઢ નિર્ણય, દ્રઢ નિશ્ચય હતો એનો, કે જેમાં એ માનતા હતા, એ એને સાબિત કરી બતાવ્યું. 4 years, વર્ષો સુધી Walt had quietly nursed, અહીંયા સેવવું, the dream of a new kind of amusement park. વોલ્ટે વર્ષો સુધી એક મનોરંજન પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક છે એનું સપનું સેવ્યું હતું, પણ ક્વાઇટલી, કોઈને કીધું ન હતું, મનમાં શાંતિથી આ બધી પ્લાનિંગ, યુક્તિ પ્રયુક્તિઓ કરતા હતા. It would be a potpourri of all the ideas, કે જે એક સંગ્રહ છે, potpourri of all the ideas conjured up by his fertile imagination, એની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા આ બધા વિચારોનો એક સંગ્રહ છે કે જે એને એમ્યુઝમેન્ટ પાર્ક તરીકે ડિઝનીલેન્ડ છે એ બનાવ્યો. But the idea of sinking millions of dollars into an amusement park, હવે જો કે ભાઈ એક મનોરંજન પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક બનાવો અને એમાં લાખો ડોલર છે સિંક, ડૂબાડવા, એક પ્રકારનું સાહસ હતું કે રૂપિયા ડૂબી ગયા તો શું. એટલે આ પ્રકારનું ઇવન વોલ્ટ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, અને વોલ્ટે જે પ્રકારનું વિચાર્યું છે એવું એમ્યુઝમેન્ટ પાર્ક બનાવો, સીમ સો પ્રીપોસ્ચરસ, હાસ્યાસ્પદ, જે આપણે મૂર્ખામી ભર્યું હાસ્ય હોય એમાં પ્રીપોસ્ચરસ આપણે કહીએ છીએ, તો મૂર્ખતા ભર્યો અને હાસીને પાત્ર એવું એનો આ વાત લાગતું હતું. ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, એટલે એને કોઈને એની જાણ ન કરી કે ભાઈ કોઈ કદાચ ક્યારેક છે એ મૂર્ખ આપણને ગણી લે છે, તો હજુ કોઈને સામે આપણે આ વાત ન કરવી. અને તેને હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, અને શાંતિથી ચૂપચાપ પોતાનું આયોજન શરૂ કરી દીધું. તો અહીં જે વાત કરી છે તો કે ડિઝનીલેન્ડ બનાવ્યો એ પહેલા પણ એના મનમાં જે વિચારો હતા એ વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા માટે પણ ઘણા આયોજનો કર્યા, અને અંતે ડિઝનીલેન્ડ છે એને સ્થાપિત કર્યો. એઝ યુઝ્યુઅલ, હંમેશાની જેમ, તેમ છતાં પણ he infused all of us with his own enthusiasm, એટલે કે ઉત્સાહ. When he finally told us about the project, તેમ છતાં હંમેશની જેમ જ્યારે હવે એને એમ થયું કે નહીં આ યોજના છે મારે પાર પાડવી જ છે, ત્યારે તેમણે અમને બધાને આ વાત કરી અને અમને બધાને ઉત્સાહિત કર્યા. પોતે પણ ઉત્સાહિત હતા અને અમને પણ ઉત્સાહિત કર્યા. એમ કે છે someone asked, ત્યારે કોઈકે પૂછ્યું
કે વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે હે વોલ્ટ, આ ડિઝનીલેન્ડ કેવું લાગશે? તરત જ જવાબ આપ્યો, ક્વિક ક્વેમ ધ રિપ્લાય, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, કે આ પૃથ્વી પર બીજી કોઈ પણ બાબત છે એ નહીં હોય તેવું આ ડિઝનીલેન્ડ હશે. એટલે અહીં ડિઝનીલેન્ડની વાત કરતા એ પોતે કંઈક અદ્ભુત રચના, અદ્ભુત સર્જન લાવી રહ્યા છે એની વાત એણે કરી છે. પ્રિડિક્ટેબલી, ધારણા મુજબ, વી હેડ ટ્રબલ રેઝિંગ મની, પૈસાની તકલીફ તો પડે જ, કેમ કે કેટલા બધા પૈસા જોઈએ. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ બધું જ તકલીફ પડી, બધું જ એડજસ્ટમેન્ટ કરતા કરતા ડિઝનીલેન્ડ છે શરૂ થયો. ક્યારે? તો કે જુલાઈ 1955, 1955ના જુલાઈ માસમાં, જુલાઈ મહિનામાં, યાદ રાખજો, જુલાઈ 1955માં ડિઝનીલેન્ડની શરૂઆત થઈ, એટલે કે ડિઝનીલેન્ડ શરૂ થયું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, અને તેના પ્રથમ દિવસથી જ મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ, ફ્લોક આપણે ટોળું ધણ કહેતો છો, તો આમ પહેલા દિવસેથી જ લોકો ટોળા મોઢે આપણે જે કહેતે છે કે ટોળા બંધ એક સાથે જાજે જૂથમાં, ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ's ઇમેજિનેશન, વોલ્ટની જે આ કાલ્પનિકતા છે એના દ્વારા જે એને યુનિક ક્રિએશન, અજોડ સર્જન કર્યું છે એ જોવા માટે ટોળા મોઢે લોકો છે એ આવવા માંડ્યા પહેલા જ દિવસથી. એન્ડ લાઈક અ કિડ વિથ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, અને જાણે દુનિયામાં સૌથી મોટું ચમકતું એક રમકડું હોય નવું, એમ એક બાળકની જેમ વોલ્ટ પણ હંમેશા, વોલ્ટ યુઝ ટુ વોન્ડર, કે ભાઈ આટો મારો, રોજ પાર્કનો છે આટો ચક્કર લગાવતા, આટો મારતા જે વોલ્ટ છે પાર્કમાં, એન્ડ સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, અને જાણે એક ટુરિસ્ટ યાત્રી હોય, જે રોજ કેમ યાત્રી છે તો એ પહેલી વાર જ આવતા હોય એમાં ટુરિસ્ટ છે, અને બધું જ કુતૂહલ ભર્યું વાતાવરણ એના માટે લાગતું હોય જોતા, એમ જ વોલ્ટ પણ યાત્રીઓની જેમ, યાત્રીઓની સાથે જ આમ તો કહીએ કે એની જેમ જ પાર્કમાં છે એ ફરતા, અને કંઈક નવીન એમાં શું ઉમેરી શકાય, કેમ આગળ વધી શકાય એવી વિચારણા કરતા. તો આમ અહીં વોલ્ટ દ્વારા સ્થાપિત ડિઝનીલેન્ડની વાત કરી છે, અને એમાં શું નવીન, કઈ રીતે કેમ ઉમેરે છે, અને કઈ રીતે એમાં સફળતા, અદ્ભુત સફળતા હાંસલ કરી, અને આગળ પણ એના જીવનમાં એણે કઈ રીતે જીવન પોતાનું પસાર કર્યું, અને પોતાના જીવનમાં ખૂબ જ હકારાત્મક બાબતો છે એ એમણે હંમેશા વિચારેલી, એનું આપણે માહિતી છે એ આગળ જોઈશું. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ's ક્રેઝી આઈડિયા, કે વોલ્ટના જે આમ તો ક્રેઝી આઈડિયા, કઈ મૂર્ખામી ભેરા કે પાગલપન ભેરા વિચારોની વાત કરી છે અહીંયા, પણ ખરેખર એ અદ્ભુત હતા. એનાથી અણધારી જે સફળતા મળે છે, ટ્રિગર અ ડ્રામાટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ. ખરેખર અહીંયા જો ડિઝનીની સમૃદ્ધિની વાત કરીએ તો એમાં ખૂબ જ મોટો ફાળો આપેલો છે. યેટ, અને આટલું બધું સક્સેસ મળી, આટલી બધી સમૃદ્ધિ મળી છતાં સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, વોલ્ટમાં બદલાવ આવ્યો નથી. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એકદમ સાદગી ભર્યું એનું જીવન અને સાદગી ભર્યું એનું વ્યક્તિત્વ. હી હેટેડ પાર્ટીઝ, એને પાર્ટીઝ ન ગમતી, એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એને મહેફિલો, પાર્ટી ન ગમતી, અને જો એને એમ થાય કે ભાઈ મારે બહાર જવું છે, ફરવું છે, કે ક્યાંય બહાર વિહાર કરવો છો, એક નાનકડા ભોજનાલયમાં બર્ગર એન્ડ ચીલી, કે જે એની ફેવરિટ વાનગીમાંની એક કહી શકાય, કે બ્રેડમાંથી જ બનેલી એક તીખી વાનગી છે, તો એ એક રેસ્ટોરન્ટ, નાનકડા રેસ્ટોરન્ટમાં જઈને ખાવાનું અને ફરવાનું, બસ એટલું જ એનું વિહાર, રાત્રે વિહાર કરવો હોય, નાઇટ આઉટ, બાર આટો મારવો હોય, ફરવું હોય તો એટલું કરતા.
બાકી કોઈ પણ જાતનો વધુ દેખાડો કે એવું એનું ન હતું. એટલે કે એકદમ સાદગીભર્યું વ્યક્તિત્વ હતું. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. જો એનો વધારાનો ખર્ચો તમે કહો એક્સ્ટ્રાવેગાન્સ કે ભાઈ ખરેખર જરૂરિયાત ન હોય ને કરવો ખર્ચો, પોતાની પાસે સમૃદ્ધિ હતી ધારે તો એ ઘણા ખર્ચા એવા કરી શકતા, પણ જે મોજ શોખ કે વધારાનો ખર્ચો જો એ ગણતા હોય તો એ માત્ર એક નાનકડો રેલ રોડ કે જેના ઘરનું જે મેદાન છે એની આજુબાજુ ફરતે એણે નાના કદના મિનિએચર નાના કદના રેલવેના પાટા બનાવ્યા હતા, જે આપણે જાણીએ છીએ કે એમને રેલવે એન્જિન અને રેલવે છે એ એનો મનગમતો એક વિષય હતો. તો આમ એ ખૂબ જ પસંદ કરતા, એટલે આ એક માત્ર એમણે ખર્ચ કર્યો છે. હવે એકવાર એના મિત્રને કહે છે કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક હિમ કે આ બધા પૈસાનું તમે શું કરશો? તો પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો સામે આંગળી ચીંધીને વોલ્ટ કહે છે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, કે હું જે મારું ક્ષેત્ર ખાસ કરીને સ્ટુડિયો જે છે એ અહીંયા આપણે ફિલ્ડ એટલે ખેતર કહીએ છીએ, ફર્ટિલાઇઝ એટલે ખાતર નાખીને વધુ સમૃદ્ધ કરવું. તો અહીંયા સ્ટુડિયોને એ પોતાનું ક્ષેત્ર ખેતર કહે છે અને કહે છે કે એ ક્ષેત્રને એ ખેતરને હું વધુ ખાતર નાખીને સમૃદ્ધ બનાવીશ. અને અત્યારે હું એને સમૃદ્ધ બનાવવાનું કાર્ય કરું છું. એમ વોલ્ટ પોતાના નાણાંનો જે સદુપયોગ કરે છે એની વાત અહીંયા કરે છે. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાવ મની બેક ઇનટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને સાચું પણ છે, ખરેખર વોલ્ટ ખૂબ જ ઝડપથી પૈસા મેળવતા હતા. પ્લાઉડ મૂવને આપણે કે પાવડા મોઢે, એમ કે ખૂબ જ નાણાં પણ કમાણા અને પૈસા પાછા એમાં વાવી પણ દેતા, અને એના પાછું મબલક ઉત્પાદન થઈને એને મળતું. એની જેમ કે ભાઈ જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરે એટલું એના સામે વળતર પણ મળતું હતું અને જાજુ વળતર મળતું હતું. ત્યારબાદ આગળ જોઈએ. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. કે વોલ્ટે જ્યારથી શરૂઆત કરી એનો બિઝનેસ વ્યવસાય ત્યારથી જ એની જે ઇમેજિનેશન છે એના કારણે એને પોતાના વ્યવસાયને અધર આઈડિયાઝ જે છે બીજા ધીરે ધીરે જેમ જેમ વિકાસ થતો ગયો એમ એમના જે કાલ્પનિક શક્તિ છે એનાથી પણ એ ખૂબ જ આગળ આવતા ગયા અને પોતાના જે પરિકલ્પનાઓ છે ને વિકસાવવાની તક પણ મળી. એટલે કે જેમ જેમ સમૃદ્ધ થતા ગયા એમને આગળ ને આગળ જ્યારથી શરૂઆત કરી ત્યારથી હજુ સુધી એ આગળ સફળતા મેળવતા જાય છે. These included the development of mineral kind, કે જે આલ્પ્સ પર્વત જેવી ઢળતી ખીણ છે એની વિકાસ કર્યો છે એમણે, કે એના વિકાસની પણ અહીંયા વાત ઇન્ક્લુડ કરે છે, કે જે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ કે જેના માટે ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, જમીન પણ આપી અને સેવરલ $million અને લાખો ડોલરનું દાન પણ એણે કર્યું. તો અહીં મિનરલ કાઇન્ડ કે જે આલ્પાઇન જેવી ખીણ છે સિરિયા માઉન્ટેન્સ પર્વતમાળામાં એવી રીતના એક ઇન્સ્ટિટ્યૂટ છે એણે વિકસાવ્યું જેના માટે જમીન અને લાખો ડોલરનું દાન આપ્યું. પણ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને સૌથી વધુ હોય મહત્વાકાંક્ષીની યોજના તેમાં $10 કરોડ જેટલું ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં સિટી ઓફ ટુમોરો જે છે એનો વિકાસ કરવા માટે પણ એને નાણાં આપ્યા. એ સૌથી મહત્વાકાંક્ષી એની યોજનાઓમાંનો ખૂબ જ મહત્વનો ભાગ છે. ત્યારબાદ આટલી બધી સફળતા મેળવ્યા બાદ પણ કરુણ બાબત એ હતી કે ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી જ પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ
this fatal illness. ખૂબ જ મોટી જીવલેણ બીમારી એમને લાગુ પડી. I heard him refer to this cruel blow only once. એના પર જે ક્રૂર આઘાત, જે કાંઈ ઘાતક બીમારી આવી પડી હતી, માત્ર એક જ વાર એમણે એનો ઉલ્લેખ કર્યો છે અને સાંભળ્યા છે કે whatever it is I have got, કે મને જે કાંઈ પણ થયું છે, જે કાંઈ રોગ થયો છે, don't get it, કે બીજા કોઈને પણ થાય નહીં, બીજા કોઈને લાગુ ન પડે. એમને જે બીમારી જીવલેણ સાબિત થઈ અને ઘાતક બીમારી હતી, એ બીમારી ખરેખર કોઈ દિવસ કોઈને ન થાય એવું માત્ર એકવાર કીધું. બાકી આ ઓય બાપ ઓય માડીને કોઈ બીજા ખોટા વધારાના ઉદ્ગારો કે દુઃખદ વાતો નથી કરી. અને છતાંય હંમેશા પોતાની કારકિર્દીની વાત કરી અને ડિઝનીલેન્ડની જ વાત કરતા, એના પ્લાન યોજનાઓ વિચારતા. I visited him in the hospital at the night before he died. મૃત્યુ પહેલાની રાત્રિએ એમના ભાઈની મુલાકાત લે છે. Although desperately ill, ખૂબ જ બીમાર હતા, છતાં he was as full of plans for the future as he had been all his life. કે ભાઈ મૃત્યુની આગલા દિવસે રાત્રે મેં હોસ્પિટલની મુલાકાત એમની લીધી, તો હોસ્પિટલમાં ખૂબ જ બીમાર હતા, છતાંય તેઓ ભવિષ્યના આયોજનો માટે એટલા જ વિચારોથી ભરપૂર હતા કે જે આખી જિંદગી દરમિયાન, જીવન દરમિયાન એણે વિચારો કર્યા અને આયોજન પ્લાન્સ કર્યા. Walt used to say that Disneyland would never be finished. Walt કહે છે કે ભાઈ ડિઝનીલેન્ડનો કદી અંત નહીં આવે, and it never will, અને હું કોઈ દિવસ આવવા પણ દઈશ નહીં ને એવું થશે જ નહીં. I like to think too, મને પણ એવું વિચારવું ગમશે કે ક્યારેય પણ વોલ્ટ ડિઝની દ્વારા સ્થાપિત છે જે આ અમ્યુઝમેન્ટ પાર્ક અથવા તો એની જે કઈ યોજનાઓ છે સ્થાપિત, એનો અંત કદી ન આવે. વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ. ક્યારેય વોલ્ટ ડિઝનીનો જે પ્રભાવ છે ઘટે નહીં, ઓછો ન થાય. ધેટ થ્રુ હિઝ ક્રિએશન, અને એની જે કાંઈ સર્જન છે એના દ્વારા ભવિષ્યની પેઢીઓ છે એ પણ will continue to celebrate what he once described. અને એમણે એકવાર જે કાંઈ વર્ણવ્યું હતું જે રીતે, એવી જ રીતે લોકો પણ એની ઉજવણીઓ સતત કરતા રહે કે that precious ageless something in every human being, કે દરેક માણસમાં કંઈક એવું નવીન છે, કંઈક એવું છે કે જે ઉંમરની મર્યાદાથી પર છે, એટલે કે જેમાં ઉંમરની કોઈ મર્યાદા નથી. ગમે તે સમયે બાળક બનવું આપણને ગમે, બાળપણ છે આપણને ગમે, તો હંમેશા, અને આપણે ગઝલ પણ સાંભળીએ છીએ કે ભાઈ બધું જ છે ભલે જ લૂંટાઈ જાય, પણ બાળપણ અને એના બાળપણના દિવસો છે એ પાછા મળી જાય તો જીવન ધન્ય થઈ ગયું. એટલે કે આપણી જે બાળપણની યાદો છે, બચપણ છે, એ ખૂબ જ આનંદિત વીત્યું હોય તો આપણને કોઈ પણ સમયે બચપણ જીવવાની અને બચપણની વાત એના રમકડાથી રમ્યા હોય, રમત રમ્યા હોય યાદ આવે. એમ વોલ્ટ એમ કે છે કે કંઈક દરેકના એમાં નાના હોય કે મોટા એમાં વ્યક્તિમાં એવું હોય કે જે બાળકોના રમકડાથી રમવું ગમે, એની જેમ હસવું ગમે, એટ સિલી થિંગ્સ, કેટલીક મૂર્ખામીભરી બાબતો, અને એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ, બાથટબમાં સ્નાન કરતા કરતા ગાવાની, સ્વપ્નો જોવાની જે કંઈ વાત છે એ પ્રેરણાઓ આપણને આ વોલ્ટના અદ્ભુત સર્જનમાંથી મળે છે. તો અહીં મિત્રો સરસ મજાનું આપણે જે યુનિટ છે એ અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે તમને સમજાયું હશે, મજા આવી હશે. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે રીડ ટુ શેપર શેપ એ શીખવાના છીએ. ત્યાં સુધી વ્યવસ્થિત મહેનત કરજો, રિવિઝન પુનરાવર્તન કરતા રહેશો, જેથી તમને સતત મહાવરો રહે. તો અહીં આપણે આજનો લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. આભાર.